નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. નર્મદા જિલ્લાના પોઈચા ખાતે આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ નીલકંઠ ધામ ખાતે 5 દિવસીય શ્રાવણોત્સવ મેળાનો પ્રારંભ થયો છે. રાજ્યના પાણી પુરવઠા વિભાગના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે આ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત કાર્યરત મહિલા સ્વસહાય જૂથોને સિંધુ બજાર પૂરું પાડીને આત્મનિર્ભર બનાવવાના હેતુથી પ્રસિદ્ધ યાત્રાધામ નીલકંઠ ધામ ખાતે 5 દિવસીય શ્રાવણોત્સવના વિશિષ્ટ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. 26 થી 30 ઓગસ્ટ દરમિયાન આયોજિત આ 5 દિવસીય શ્રાવણોત્સવમાં વિવિધ જિલ્લાઓમાંથી આવેલી સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરાયેલી હાથ વણાટની વસ્તુઓ, પ્રાકૃતિક કૃષિ પેદાશો, રાખડીઓ, ગૃહ સુશોભન અને કટલરીની વસ્તુઓના કુલ 15 સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. ઉદ્ઘાટન બાદ મંત્રી ઈશ્વરસિંહ પટેલે તમામ સ્ટોલની મુલાકાત લઈ સ્વસહાય જૂથની બહેનો સાથે સીધો સંવાદ કર્યો હતો. આ પ્રસંગે નર્મદા જિલ્લાના 5 સખી મંડળોને પોતાના વ્યવસાયના વિતરણ અર્થે કેશ ક્રેડિટ લોન અંતર્ગત કુલ ₹29.50 લાખની રકમના ચેક પણ અર્પણ કરવામાં આવ્યા હતા. ધાર્મિક સ્થળે આયોજિત આ મેળાથી સખી મંડળોની બહેનોને સારું પ્રોત્સાહન અને વેચાણ મળશે. નર્મદા જિલ્લાના પોઈચા સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રાવણ ઉત્સવની આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે નર્મદા જિલ્લો, તાપી જિલ્લો, અન્ય જિલ્લાઓના સખી મંડળોને પણ અહીંયા સ્ટોલ આપીને એ સખી મંડળો પોતે પોતાની જે ચીજ વસ્તુઓ બનાવી રહ્યા છે, એમાં થેલી હોય, રાખડી હોય, આવી અનેક ચીજ વસ્તુઓ બનાવીને આ સ્ટોલ દ્વારા એ લોકો અહીંયાથી વેચાણ કરવાના છે. સાથે સાથે 5 જેટલી સખી મંડળોને પણ આજે અહીંયાથી 29,50,000ના ચેક વિતરણ પણ કરવામાં આવ્યું છે. જોઈએ છે કે બહેનો પણ પુરુષ સમોવડી બને એ માટેના રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ દ્વારા એ જગ્યાએ બહેનો પોતે પણ આર્થિક રીતે પગભર થાય તે પ્રયાસ રૂપે આજે અહીંયા ₹29 લાખ રૂપિયાના ચેકો 5 સખી મંડળને આપવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં ભાઈઓની સાથે સાથે બહેનો પણ પોતે આર્થિક રીતે કમાણી કરે અને ઘરની અંદર એની આર્થિક રીતે આવક પણ વધે એ પ્રકારના સગના પદ્ધતિ. ત્યારે આજે અહીંયા ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. તમામ સખી મંડળની બહેનોને પણ પોતે ચીજ વસ્તુ વધારે બનાવીને વધારે બલ્કની અંદર એનું વેચાણ થાય, બહેનોને પણ ખૂબ અભિનંદન છું. આવનારા દિવસોમાં આપ પણ ખૂબ આગળ વધો, આર્થિક રીતે મજબૂત થાવ એ શુભેચ્છાઓ. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.